નવસારી નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ધોળાપીપળા ખાતે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો। નવસારી નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ધોળાપીપળાથી વેસમા સુધીના માર્ગ પર અકસ્માતોનું પ્રમાણ લગભગ રોજિંદુ બન્યું છે। ત્યારે આજે વહેલી સવારે અંદાજે 3 થી 3:15 ના સમયે મુંબઈથી અમદાવાદ જતા માર્ગ પર જઈ રહેલી એક ટ્રકના ચાલકે અચાનક કપચીનો ઢગલો નજરે પડતા તેણે ટ્રક કંટ્રોલ કરીને ઊભી રાખી હતી, પરંતુ તેની પાછળથી પૂરપાટ ઝડપે બીજી એક ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા તે ટ્રક અમરેલી ટ્રકની પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી અને બંને ટ્રકનો કચ્ચરઘાણ થઈ ગયો હતો। આ બાબતે કોઈ ટ્રક ચાલક દ્વારા નવસારી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લગભગ 4 વાગે નવસારી ફાયર વિભાગના જવાનો સ્થળ પર પહોંચી ગયા હતા અને ફાયરના 6 જેટલા જવાનોએ હાઇડ્રોલિક કટર અને જેસીબીની મદદથી ટ્રકની કેબિનમાં ફસાયેલા ટ્રક ડ્રાઈવરને હેમખેમ રીતે બહાર કાઢી અને સારવાર અર્થે 108 મારફતે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। જાણવા મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં ટ્રક ચાલકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી, પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિનો બનાવ સામે આવ્યો નથી। 4 તારીખે સવારે 4 વાગ્યાના અરસામાં કોલ મળ્યો કે ધોળાપીપળા પાસે હાઈવે પર એક ટ્રકની પાછળ ટ્રક ઘૂસી ગઈ છે, જેમાં ચાલકો છે એ ફસાયેલા છે। એવો કોલ મળતા તાત્કાલિક નવસારી ફાયરની ટીમ રેસ્ક્યુ વ્હીકલ લઈ અને ત્યાં જઈ અને ક્રેનની મદદથી અને રેસ્ક્યુ સાધનોની મદદથી 2 લોકોને સહી સલામત જીવતા બહાર કાઢેલા હતા અને ત્યાર પછી હોસ્પિટલ પહોંચાડેલા હતા 108ની મદદથી। 6 લોકોની ટીમ આપી હતી અને એક ડ્રાઈવર। રિપોર્ટ NTC